રાજા ભરત રહુગણને ઉપદેશ આપે છે. ભવાટવીનું વર્ણન સમજાયું છે. આ સંસાર એક પ્રકારની ભવાટવી છે. ભવાટવી yani જંગલ. અહીંયા આવનારો માણસ ક્યાંક ને ક્યાંક ફસાય છે. ક્યાંક ને ક્યાંક માણસ ફસાય છે. કોઈ માણસ કામમાં ફસાય છે, કોઈ ક્રોધમાં ફસાય છે, કોઈ લોભમાં ફસાય છે, કોઈ મોહમાં ફસાય છે. અને જે વ્યક્તિ ફસાય છે એ ક્યાંક ને ક્યાંક પોતાની જાતે પોતાના દેહનું કલ્યાણ કરવાનું, પોતાના આત્માનું કલ્યાણ કરવાનું ભૂલી જાય છે. પછી તો પંચમ સ્કંદની અંદર આગળ ભરત રાજાના ચરિત્રને વિરામ આપી ખગોળ અને ભૂગોળનું વર્ણન બતાવ્યું છે. જ્યોતિષ શાસ્ત્રનું વર્ણન બતાવ્યું છે. અને અલગ અલગ પ્રકારના 28 નરકોનું વર્ણન બતાવ્યું છે. કયો માણસ કયું પાપ કરે તો એને કયા નરકમાં જવું પડે એનું વર્ણન શ્રીમદ ભાગવતના પંચમ સ્કંદમાં બતાવ્યું છે. ક્યારેક સમય મળે અને ઘરે બેઠા હો તો ભાગવતજીની ચોપડી ખોલજો. ભાગવતજીના ગ્રંથમાં પંચમ સ્કંદની અંદર નરકોનું વર્ણન બતાવ્યું છે. એ વર્ણન એટલું બધું કઠોર છે કે એકવાર માણસ વાંચી જાય ને તો જીવનમાં કોઈ દી પાપ ન કરે. આપણે ત્યાં એવી કહેવત છે કે માણસ બહુ પાપ કરે ને એને રૌરવ નામના નરકમાં જવું પડે. અને ત્યાં વૈતરણી નામની નદી છે. આપણી નદીમાં પાણી ભરેલું હોય પણ એ નદીમાં લોહી ભરેલું છે. જે માણસ બહુ પાપ કરે અને અંતે લોહીની નદીમાંથી તરતું તરતું જવું પડે. એટલા માટે તો આપણે ત્યાં બેનો માવડીઓ ધર્મરાજાનું વ્રત કરતા પહેલા, અને ધર્મરાજાના વ્રતનું ઉજવણું કરે ને એમાં હોળી દાન દે કે અહીંયા દીધી હોય તો ન્યા લેવા આવે. પણ હવેની જનરેશનમાં આ બધું ધીરે ધીરે ઘટતું જાય છે. આપણો ધર્મ છે ને એની પાછળ ક્યાંક ને ક્યાંક આપણી સંસ્કૃતિ જોડાયેલી છે. એને ટકાવી રાખજો, એને સાચવી રાખજો મારા વાલા. પંચમ સ્કંદની અંદર નરકોનું વર્ણન બતાવી પંચમ સ્કંદને વિરામ આપ્યો. છઠ્ઠા સ્કંદના આરંભે પરીક્ષિત રાજા સુખદેવજીને પ્રશ્ન કરે છે, પ્રભુ તમે નિવૃત્તિ માર્ગ તો કીધો, પણ મહારાજ તમે જે નરકોનું વર્ણન સંભળાવ્યું ને એ વર્ણન એટલું બધું કઠોર છે કે સાંભળતા જ હુવાડા બેઠા થઈ જાય છે. હવે જે સાંભળતા જ ડર લાગતો હોય એ ભોગવવાની હાલત આવે તો શું થાય? રાજા પૂછે છે સુખદેવજીને કે મહારાજ આ દુનિયામાં એવો કોઈ વ્યક્તિ નહીં હોય જેને પાપ નહીં કર્યું હોય. માણસ માત્ર ભૂલને પાત્ર. દરેક વ્યક્તિ જાણતા કે અજાણતા નાના મોટા પાપો તો કરે જ છે. માણસનો જ્યારથી જન્મ થાય ત્યારથી જ એના દ્વારા નાના મોટા પાપો થતા હોય છે. મહારાજ તમે એવો કઈ રસ્તો બતાવો કે માણસથી કદાચ જાણતા કે અજાણતા પાપ થયું હોય પણ છતાં એને નરકમાં ન જવું પડે, એને ભગવાનની ધામની પ્રાપ્તિ થાય, એને મુક્તિ મળે, એ માટે કોઈ રસ્તો ખરો? સુખદેવજી મહારાજ કહે કે પરીક્ષિત સાંભળો, હું તમને એક કથા કહું છું. કાન્યકુબ્જે દ્વિદઃ કશ્ચિદ દાસી પતિ રજામિલઃ નામના નષ્ટ સદાચારો દાસિયા સંસર્ગ દૂષિત. માણસે પોતાના બધા પાપમાંથી બચવું હોય અને ભગવાનના ધામની પ્રાપ્તિ કરવી હોય તો ઉત્તમમાં ઉત્તમ સાધન છે ભગવાનનું નામ. એનું તમને એક પ્રમાણ આપું. કાન્યકુબ્જ નામના ક્ષેત્રમાં અજામિલ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. જન્મથી બ્રાહ્મણ છે પણ કર્મથી બ્રાહ્મણ નથી.
ઈશ્વર તમને જન્મથી બનાવે એ તો બરાબર, પણ કર્મથી પણ તમારે એને સાચવવું જોઈએ. આપણે ત્યાં 4 વર્ણ છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. 4 વર્ણમાં સૌથી શ્રેષ્ઠ વર્ણ બ્રાહ્મણ કીધો છે. બીજા કોઈ વર્ણનો વ્યક્તિ ભૂલ કરે ને તો એને ઓછી શિક્ષા થાય, પણ જો બ્રાહ્મણ ભૂલ કરે તો એને શિક્ષા પણ વધારે થાય. ક્લાસમાં સાહેબ હોય ને, મોનિટરને એમ કે બેટા તું ધ્યાન રાખજે, ક્લાસમાં કોઈ તોફાન ન કરે, હું હમણાં આવું છું. શિક્ષક મોનિટરને જવાબદારી સોંપીને જાય અને શિક્ષકના ગયા પછી મોનિટર પોતે તોફાન કરે તો મોનિટરને વધારે દંડ કરવામાં આવે, એને વધારે શિક્ષા થાય. એમ 4 વર્ણમાં શ્રેષ્ઠ વર્ણ બ્રાહ્મણ છે, અને જો બ્રાહ્મણ થઈને બગડે તો એને દુઃખ પણ વધારે ભોગવવું. આ અજામિલ બ્રાહ્મણ હોવા છતાં નષ્ટ સદાચારી બ્રાહ્મણ છે. સ્નાન શૌચ ક્રિયાહીન, સ્નાન કરતો નથી, પવિત્રતા રાખતો નથી, મદિરાનું પાન કરે છે, ન ખાવા જેવા પદાર્થો ખાય છે, ન પીવા જેવી વસ્તુઓ પીવે છે, એનું સેવન કરે છે. લોકોને મારી અને એની પાસે રહેલું ધન આંચકી લે છે, લૂંટી લે છે, છીનવી લે છે. અજામિલને એક પત્ની છે. પતિ બહુ પાપી છે, પણ પત્ની બહુ ધાર્મિક છે. આપણે ત્યાં સ્ત્રી છે ને, એ ધર્મની મૂર્તિ ગણાય છે. તમે જોજો, સમાજની અંદર પુરુષો કરતા બહેનો છે ને વધારે ધાર્મિક હશે. પુરુષો ઓછા ધાર્મિક હોય, બહેનો વધારે ધાર્મિક હોય. ધર્મ પ્રત્યેની વધારે આસ્થા સ્ત્રીઓમાં વધારે હોય. કારણ આપણે ત્યાં લગ્ન થાય ને, એટલે લગ્નના માંડવામાં 4 ફેરા ફરીએ. આપણે કેટલા ફરીએ? 4. 4 જ શા માટે? 5 ફેરવી દો તો ન હાલે, ઉતાવળ હોય તો 3 ન ચાલે. બોલે 4 એટલા માટે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 પુરુષાર્થોને જીવનમાં સિદ્ધ કરવાના છે. હવે આમાંય મજા જુઓ, પહેલા 3 ફેરામાં પતિ આગળ હોય, પણ ચોથે ફેરે પત્નીને આગળ કરે. આવું કેમ? બોલે પહેલા 3 પુરુષાર્થ છે ને, એ પુરુષના હાથમાં છે. ધર્મ, અર્થ અને કામ. ઘરની અંદર ધર્મ ટકાવી રાખવું એ પુરુષની જવાબદારી છે. બાપ નમતો હશે તો જ દીકરો કોઈને નમશે, આ વસ્તુ યાદ રાખજો. ધર્મ ટકાવવો એ પુરુષના હાથની વાત છે. બીજું અર્થ, પૈસો કમાવો એ પણ પુરુષની જવાબદારી છે. ત્રીજું કામ. આ ધર્મ, અર્થ અને કામ, પ્રજોત્પત્તિ પણ પુરુષના હાથમાં છે. આ 3 ની અંદર પુરુષ આગળ છે. પણ ચોથો ફેરો કોનો આવે? મોક્ષનો. અને મોક્ષના ફેરામાં કોણ આગળ હોય? સ્ત્રી આગળ હોય. સ્ત્રી એ શક્તિ છે. સ્ત્રી જો દાય હોય, હોશિયાર હોય, સંસ્કારી હોય તો દીકરી છે ને સાહેબ, 3 કુળ તારે. પોતાનું કુળ તારે, મા બાપનું કુળ તારે અને મોસાળનું કુળ પણ તારે. અને આ દેશની સ્ત્રીએ ભૂતકાળની અંદર એવા કાર્ય કરેલા છે કે સાવિત્રીએ જઈને યમરાજા પાસેથી પોતાના પતિનો દેહ પાછો લીધો હતો. જે પતિનું મૃત્યુ થયું છે એનો પ્રાણ પણ સાવિત્રી યમરાજાની પાસેથી પાછો લઈ આવી હતી. આ સ્ત્રીની અંદર એટલી તાકાત છે. એટલા માટે તો કહેવાય નારી તું નારાયણી. તો 4 ફેરામાં ચોથા ફેરામાં કન્યા એટલા માટે આગળ હોય કે મોક્ષની જવાબદારી છે ને એ બહેનોની છે. અહીંયા અજામિલ નષ્ટ સદાચારી બ્રાહ્મણ છે, પણ પત્ની બહુ ધાર્મિક છે. એક દિવસ બન્યું એવું, અજામિલ તો જંગલમાં ગયો હતો અને અજામિલના ગામમાં થોડાક સંતો આવ્યા છે. સંતો ફરતા હતા. ફરતા ફરતા સંતો ગામને ચોરે આવ્યા અને ચોરે 4-5 જણા બેઠેલા. અને પેલા સંતોએ કીધું કે ભાઈ જય શ્રી કૃષ્ણ. એટલે ચોરે બેઠા હતા, એને કીધું જય શ્રી કૃષ્ણ. સંતો પૂછવા લાગ્યા કે ભાઈ આ ગામમાં કોઈ બ્રાહ્મણનું ઘર ખરું, કોઈ હરિભગત ખરો?
ભગવાનના ભજનમાં જે મગ્ન રહેતો હોય એવો કોઈ માણસ ખરો? એટલે પેલા ચોરે બેઠા હતા ને એને બધાને મશ્કરી કરવાનું મન થયું, કારણ કે ચોરે ઈ જ બેઠા હોય. સંતોને કહેવા લાગ્યા, હા અમારા ગામમાં એક બહુ સારા ભગત છે. બોલે કોણ? કીધું અજામિલ ભગત. સંતો કહેવા લાગ્યા કે એનું ઘર ક્યાં છે? બોલે અહીંથી સીધા જાવ અને ડાબે વળો અને પહેલી ડેલી આવે એ અજામિલ ભગત. સંતોને ચોરે બેઠેલા વ્યક્તિઓએ સંતોને આજે છેતર્યા છે. અને સંતો ધીરે ધીરે ડગલા માંડતા માંડતા અજામિલને આંગણે ગયા. દરવાજો ખખડાયો. છે અજામિલ ભગત. અજામિલની પત્ની અંદર બેઠી બેઠી વિચાર કરે કે આખા ગામને ખબર છે કે આ કેવો છે, અને એને ભગત કેનારું કોણ હશે? જ્યાં ઘરના દ્વાર ખોલ્યા અને સંતોને સામે જોયા, સમજદાર સ્ત્રી હતી, વાતને વાળી લીધી. આવો 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 બાપા, પધારો પધારો. મારે આંગણે સંતોને બ્રાહ્મણોના પગલા ક્યાંથી? પધારો પ્રભુ પધારો. સંતો કેવા લાગ્યા, ભગતજી ઘેરે નથી. પેલી સ્ત્રી કેવા લાગી, ભગતજી ભલે ને ઘરે ન હોય, ઘર થોડા હારે લઈ ગયા છે. બેહો બાપા બેહો. પાણી પાયું, ચા પીવડાવી. બપોરનો સમય હતો. પૂછું મહારાજ ભોજન લેશો? સંતો કેવા લાગ્યા, હા માં ભૂખ તો લાગી છે. બેસો મહારાજ, રસોઈ બનાવી દો. સમજદાર સ્ત્રી જલ્દી જલ્દી રસોઈ બનાવી, સંતોને જમવા બેસાડ્યા. અને સંતો જ્યાં જમવા જાય ત્યાં પેલી સ્ત્રીના આંખમાં આંસુ આવ્યા અને રડતી રડતી એ સ્ત્રી કહેવા લાગી, મહારાજ જમવામાં થોડીક ઉતાવળ રાખજો, થોડુંક ઝડપથી જમજો. સંતો વિચાર કરે કે કોઈના ઘરે જઈએ તો ઘરધણી એવું કે મહારાજ નિરાતે જમજો, શાંતિથી જમજો, ઉતાવળ ન કરતા મહારાજ. એના બદલે આ એમ કહે છે કે જલ્દી જમો. સ્ત્રીની આંખમાં આંસુ જોયા અને સંતો સમજી ગયા કે નક્કી આ સ્ત્રી દુખી છે. પૂછવા લાગ્યા, બેન તને તકલીફ શું છે? તું શા માટે રડે છે? પેલી સ્ત્રી કહેવા લાગી, મહારાજ તમે જેને ભગત ગણીને જેની ઘરે બેઠા છો ને, હકીકતમાં કોઈ ભગત નથી. એ નષ્ટ સદાચારી બ્રાહ્મણ અજામિલનું ઘર છે. ઓ મહારાજ, હવે તમે જલ્દી જલ્દી જમીને જતા રહ્યો, કારણ કે એને આવવાનો સમય થઈ ગયો છે. જો એ આવી જશે ને તમને જોઈ જશે ને, તો મેં તમારી જે સેવા કરી થોડું ઘણું પુણ્ય એકત્રિત કર્યું છે ને, એ પુણ્યની ઉપર એ પાણી ફેરવી દેશે. મહારાજ હવે તમે રજા લો. સ્ત્રીની એટલી વાત સાંભળીને સંતો કહેવા લાગ્યા કે માં, અમે તારા ઘરનું અન્ન ખાધું છે, તારા ઘરનું અન્ન અમારા પેટમાં છે, અને જો હવે અમે તારા દુઃખને દૂર કર્યા વગર જઈએ ને તો અમારા ભગવા લુગડા લાજે, અમારું સાધુત્વ તો જ સારું ગણાય. હવે અમે તારા દુઃખને દૂર કરીને પછી જાશું. પેલી સ્ત્રી કહેવા લાગી, મહારાજ તમે જીદ ન કરો, તમે જાઓ, તમે એનો સ્વભાવ જાણતા નથી, બહુ પાપી માણસ. સંતો કહેવા લાગ્યા, નહીં નહીં બેન, હવે તો અમે અજામિલ ભગતને મળીને જ જઈશું. જ્યાં આવી ચર્ચાઓ ચાલતી હતી ત્યાં પેલો અજામિલ ગામમાં આવ્યો એટલે ચોરે બેઠેલા પેલા 4-5 જણા અજામિલને જોઈ ગયા અને બૂમ પાડી, અજામિલ ભગત જય સિયારામ. અને અજામિલે ડોળા કાઢ્યા, ભાઈ મને શું કામ ભગત કહે છે? કીધું ભગત ન કહીએ તો શું કરીએ, તમારી ઘરે તો સાધુ સંતોના પધરામણા થાય છે, સંતો જમે છે, મને તો એવું લાગે છે કાલે તમારી ઘરે કદાચ સપ્તાહ થશે. અને અજામિલ ગુસ્સે ભરાણો, ઉતાવળે ઉતાવળે પોતાના ઘરે ગયો અને જ્યાં દ્વાર ખોલીને જોવે તો ફળિયામાં સંતો બેઠા છે. જ્યાં સંતોને જોયા અને અજામિલ ગુસ્સામાં બોલવા લાગ્યો કે એ સાધુડાઓ, હે બાવા, મારા ઘરમાં કોને પૂછીને ઘૂસ્યા? જ્યાં એટલું અજામિલ બોલ્યો ને એટલે સંતો સમજી ગયા આજ અજામિલ ભગત હોવા જોઈએ. ઘણા માણસની ઓળખાણ દેવી પડતી નથી, એની વાણી એ જ એની ઓળખાણ હોય છે. બોલે એટલે ખબર પડી જાય.
મેં વચ્ચે એક સૂત્ર વાંચેલું કે માણસનું મોઢું છે ને એ દુકાન છે. શું છે? દુકાન. ખુલે ત્યારે ખબર પડે સોનાની છે કે લોઢાની છે. ઘણાનું મોઢું સોનાની દુકાન જેવું હોય, શબ્દો બોલે કે આપણને ગમે, અને કુટુંબમાં એકાદો એવો હોય કે એને પકડી રાખવો પડે, ભાઈ તું કઈ બોલતો. અજામિલ આવીને સંતોનું અપમાન કરવા લાગ્યો. પેલી પત્ની સમજાવે કે હે મહારાજ તમે જાઓ, આ તમારું અપમાન કરશે, મેં તમારી જે સેવા કરી એ પણ પાણીમાં મળી જશે. સંતો કહેવા લાગ્યા ભગતજી આવો આવો, તમારી જ વાટે બેઠા હતા. ભગતજી તમારી પત્ની અમને જમાડી તો દીધા, પણ બ્રાહ્મણ જમાડો, સંત જમાડો, અને જો દક્ષિણા ના આપો તો બ્રાહ્મણનું કે સંતનું ભોજન પૂરું ન ગણાય. એટલા માટે આપણે બ્રાહ્મણ જમાડી દક્ષિણા આપી. તમારી પત્નીએ જમાડી તો દીધા, પણ દક્ષિણા તમારે આપવાની છે. અને જ્યાં આમ કીધું ત્યાં તો અજામિલ ક્રોધે ભરાણો, લાવ મારો દંડો લાવ અને દક્ષિણા આપું. પેલી સ્ત્રી સમજાવે, મહારાજ શું કામ જીદ કરો છો? અજામિલ ગુસ્સો કરે, સંતો પ્રસન્ન છે. અજામિલને સંતો કહેવા લાગ્યા, ઉભો રે ભાઈ, અમારે દક્ષિણામાં તારી પાસે રૂપિયા પૈસા જોતા નથી. આમ કીધું પછી અજામિલ થોડો ઠંડો પડી ગયો. આ દુનિયામાં ઘણા એવા અજામિલ છે જે એવું વિચારે છે સંતોને અને બ્રાહ્મણોને ખાલી રૂપિયા પૈસાની જરૂર છે. અજામિલ પૂછવા લાગ્યો કે રૂપિયા પૈસા નથી જોતા તો દક્ષિણામાં શું જોઈએ છે? સંતો કહેવા લાગ્યા, તારી પત્નીના ગર્ભમાં એક બાળક છે, અને એ બાળકનો જન્મ થાય ને ત્યારે તું એ બાળકનું નામ નારાયણ રાખીશ. બોલ, વચન આપીશ? અજામિલ ખડખડાટ હસવા લાગ્યો કે બાવાઓને માગતાય ના આવડ્યું, આમે છોકરો જન્મ છે તો નામ તો પાડવું જ પડશે ને. આપણે ત્યાં બાળકનો જન્મ થાય એટલે છઠ્ઠી કરીએ, અને પછી ફઈબા આવે, અને પછી ઓળી જોળી પીપળ પાન, અને ફઈબાએ પાડ્યું બુધો નામ, પછી ત્યારથી બુધો કહેવાય. જોકે હવે ફઈબાનો પાવર ઘટતો જાય છે. હવે ફઈબાને એમ કહેવામાં આવે કે તમારે જે જોઈએ તમારી દક્ષિણા મળી જશે, પણ નામ અમે સિલેક્ટ કરશું. અજામિલ કહેવા લાગ્યો કે નામ તો પાડવું જ પડશે ને, જાઓ તમે કીધું એ પાડી દઈશ. સંતો કહેવા લાગ્યા કે એમ નહીં, બોલ શું નામ પાડીશ? અજામિલ કે તમે કીધું ઈ, પણ બોલ્યો તો નહીં. સંતો કે એમ નહીં, બોલ નામ નારાયણ પાડીશ. અજામિલ કહેવા લાગ્યો કે હા નામ નારાયણ પાડીશ, તમે નીકળો. એમ નહીં, હજી એકવાર કે શું નામ પાડીશ? કીધું નારાયણ, તમે નીકળો. જોજે હો ભૂલતો નહીં, હજી એકવાર કહી દે શું નામ પાડીશ? અરે નારાયણ, નીકળો. 3 વાર નારાયણ નામની દીક્ષા સંતોએ અજામિલને આપી છે. સંતો ગયા, સમય પસાર થયો, અજામિલની પત્નીના ગર્ભમાંથી બાળકનો જન્મ થયો. પત્નીએ અજામિલને કીધું કે સંતોને આપણે વચન આપેલું છે કે દીકરાનું નામ નારાયણ પાડવાનું છે. અજામિલ કહેવા લાગ્યો, પાડી દેને મને શું વાંધો છે? દીકરાનું નામ નારાયણ પાડ્યું. સમય ધીરે 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 પસાર થવા લાગ્યો. સૌથી નાનો દીકરો નારાયણ છે, અને અજામિલને નાના દીકરામાં સૌથી વધારે અપેક્ષા છે, મોહ છે, પ્રેમ છે. કઈ પણ કામ હોય એટલે બૂમ પાડે, નારાયણ પાણી ભરતો આવતો, નારાયણ જમવાનું લેતો આવ, નારાયણ મારા કપડા ક્યાં છે? નારાયણ 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 કરતા 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 અજામિલનો અંત સમય આવ્યો છે. અજામિલ મરણ પથારીએ સૂતો હતો, અને એ સમયે અજામિલનું મૃત્યુ નજીક આવ્યું. યમના દૂતો અજામિલને લેવા માટે આવ્યા, અને એ સમયે અજામિલે પોતાના પુત્રને બૂમ પાડી, નારાયણ. અને જ્યાં નારાયણનું નામ લીધું ત્યાં તો એક બાજુ સ્વર્ગમાંથી ભગવાન વિષ્ણુના પાર્ષદો આવ્યા છે. અજામિલ ખાટલે સૂતો છે, મરણ પથારીએ, એક બાજુ યમના દૂતો બેઠા છે, એક બાજુ ભગવાનના પાર્ષદો ઊભા છે. યમના દૂતો ભગવાનના પાર્ષદોને કહેવા લાગ્યા કે આણે બહુ પાપ કર્યું છે, જીવનમાં આણે
બહુ પાપ કર્યું છે, પરિણામે આને નરક મળશે. ત્યારે ભગવાનના પાર્ષદો કહેવા લાગ્યા, જિંદગીમાં ભલે ગમે એટલું પાપ કર્યું, પણ અંતકાળે આણે ભગવાનનું નામ લીધું છે, એટલે આને નરક નહીં, આને સ્વર્ગ મળશે. એક કામ કરીએ, આને હજી 5 વર્ષનું આયુષ્ય વધારે આપીએ. હવે 5 વર્ષમાં એ જેવા કામ કરે ને એવી ગતિ આપશે, અને પરિણામે એક વાર ભગવાનનું નામ લેવાથી અજામિલનું 5 વર્ષનું આયુષ્ય વધી ગયું. માટે ભજી લેને નારાયણનું નામ, ભજી લેને નારાયણનું નામ. એ આ અવસર તારે હરિ ભજનનો, આ અવસર તારે હરે રામ ભજનનો, ઘોડીન બેસે નામ, ઘોડીન બેસે નામ, ભજી લેને નારાયણનું નામ, ભજી લેને નારાયણનું નામ. નારાયણનું નામ લેવાથી અજામિલના આયુષ્યમાં વર્ષો વધી ગયા છે. પછી અજામિલને ભગવાનના નામનું મહત્વ સમજાણું. ધર્મશાસ્ત્રો એવું કહે છે મારા વાલા, કે જાણતા કે અજાણતા, પ્રેમથી કે પ્રાણે જો ભગવાનનું નામ લેશો તો ભગવાન ચોક્કસ તમારું કલ્યાણ કરશે. તમે મને એ કહો કે ગોળ હોય, ગોળ એને તમે દિવસે ખાઓ તો કેવો લાગે? ગળ્યો. અને રાત્રે ખાવ તો કેવો લાગે? ગળ્યો જ લાગે ને. અગ્નિ હોય એને જાણતા અજો તો શું થાય? અગ્નિને જાણતા અડીએ તો દાઝી જવાય, અને અજાણતા અડો તો અગ્નિ એમ કે આનું ધ્યાન નથી, આને જવા દો, એ તો તોય દજાડે. એમ ભગવાનનો સ્વભાવ છે, તમે પ્રેમથી યાદ કરો તો પણ ભલે, પરાણે યાદ કરો તો પણ ભલે. ભાય કુભાય અનગ આલસહુ, નામ જપત મંગલ દિશી દસ. જો નામ લેશો તો ભગવાન ચોક્કસ તમારું કલ્યાણ કરશે. એટલા માટે તો આપણે એવું કહેવાય કે તમારા સંતાનોના નામ પણ છે ને ભગવાનના નામ ઉપરથી પાડવા. પણ હવે તો આપણે શીખ્યા છીએ ને ચિંટુન, મોન્ટુન. અમે એક જગ્યાએ પોથી યાત્રામાં ગયા, એટલે એક નાનકડી દીકરી આવીને મને પગે લાગી. એટલે મેં એને પૂછ્યું, બેટા તારું નામ શું? એટલે કે ટિંકલ. એટલે પછી મારા મનમાં એક વિચાર આવ્યો સ્વાભાવિક રીતે, કે આ નાની છે ત્યાં સુધી ટ્વિંકલ બરાબર, મોટી થાય, સ્કૂલમાં જાય, ટ્વિંકલ તરીકે નામ લખાય તોય વાંધો નહીં, પરણીને સાસરે જાય તોય વાંધો નહીં, ટ્વિંકલ વહુ તરીકે ચાલશે. પણ એ ટ્વિંકલ જ્યારે 85 વર્ષની થશે, કમરમાંથી વાકી વળી જશે, હાથમાં લાકડીનો ટેકો હશે, આંખે દેખાતું નહીં હોય, મોઢામાંથી દાંત પડી ગયા છે, છાપરું ધોળું થઈ ગયું હશે, અને પછી સામી મળે તો હું કેવું? ટ્વિંકલ ડોશી જય શ્રી કૃષ્ણ. એ કેટલું ભલે જોવો તો તમે. નામ એવું પાડો જેનો કંઈક અર્થ થતો હોય. આજે પાશ્ચાત્ય સંસ્કૃતિમાં મોહા એને આપણે આપણી ભારતીય સંસ્કૃતિને તરછોડતા જઈએ છીએ મારા વાલા. તમારા સંતાનનું નામ એવું પાડજો કે જેનો કંઈક સારો અર્થ થતો હોય. રામ, કૃષ્ણ, હરિ, ગોવિંદ, ગોપાલ, આ નામ લેવાથી તમારું પણ કલ્યાણ થશે. આપણને સૌને ખબર છે કે વાલિયા લૂંટારાને રામ બોલતા નહોતું આવડતું. શું બોલતા નહોતું આવડતું? રામ. એ મરા મરા બોલતો હતો. ઉલટ્યા નામ જપ્યો જગ જાના, વાલ્મીકી ભાઈ બ્રહ્મ સમાન. ઉલટું નામ બોલતો હતો, મરા 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 મરા. છતાંય રામે સ્વીકાર્યું, અને વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી ઋષિ થઈ ગયું. બસ ભગવાનનું નામ લેશો ને, ભગવાન માથે ભરોસો રાખશો ને, તો ભગવાન ચોક્કસ તમારું કલ્યાણ કરશે. તુલસી સીતા રામ કો રીજ ભજો યા ખીજ,
उल्टा सुलटा वाविए जो खेतर में बीज